રહ્યા હતા ત્યારે આવી રીતે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી, ક્યાં સુધી તપાસ પહોંચી અને કાર્યવાહી શું કરવામાં આવશે અથવા તો આવી? ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓની કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા. અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, જો કે અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે, કાફી હાઈ એલર્ટ મોડ પર હતા. તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર 201 રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક શંકાસ્પદ માણસ હતા, અલી મેગાત અલ જેહર, રહેવાસી દમસ્કસ, સિરિયાનો, એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી. તો ખબર પડી કે આ 4 જણા હતા. દમસ્કસ સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા. એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે, અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે. એના પાસેથી $3600 મળ્યા છે અને 25,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે. એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનું હતું. એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનું શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, અને એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અને હું માનું છું આ બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે. હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેન કરવામાં આવશે.